અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 7મો દિવસ છે. ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું કે અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં દેશભરમાં 3000થી વધુ ઘરો અને લગભગ 500 દુકાનોને નુકસાન થયું છે. આ હુમલાઓની સૌથી વધુ અસર રાજધાની તહેરાનમાં થઈ છે. સંસ્થાના જણાવ્યા અનુસાર 14 હોસ્પિટલો અને મેડિસિન સેન્ટર પણ હુમલામાં ક્ષતિગ્રસ્ત થયા છે. સંસ્થાએ જણાવ્યું કે તેના 5 રાહત કર્મીઓ આ હુમલામાં ઘાયલ થયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના 1200થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે લગભગ 300 ઈરાની મિસાઇલ લોન્ચર્સ પણ નષ્ટ થઈ ગયા છે. યુદ્ધના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ઈરાને અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલ સહિત 12 દેશો પર હુમલો કર્યો છે. આ દેશોમાં યુએઈ, કતાર, બહરેન, જોર્ડન, ઈરાક, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા, સાયપ્રસ, સીરિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે. અમેરિકી સેનાએ જણાવ્યું કે યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના 30થી વધુ જહાજો ડૂબાડી દેવામાં આવ્યા છે. આમાં એક એવું જહાજ સામેલ છે જેનો ઉપયોગ ડ્રોન લોન્ચ કરવા માટે થતો હતો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના મોરબી સ્થિત વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર થઈ રહી છે. યુદ્ધના કારણે પ્રોપેન ગેસની આયાત અને સપ્લાય ચેન ખોરવાઈ જતા મોરબીના પ્રોપેન ગેસ આધારિત સિરામિક યુનિટો ક્રમશઃ બંધ થઈ રહ્યા છે. જોકે આ આર્થિક સંકટ વચ્ચે પણ શ્રમિકો પ્રત્યે કારખાનેદારોએ દાખવેલી સંવેદના ચર્ચાનો વિષય બની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક તણાવને કારણે પ્રોપેન ગેસનો જથ્થો મળતો બંધ થયો છે. સિરામિક ઉત્પાદનમાં ગેસ મુખ્ય ઇંધણ હોવાથી તેના અભાવે કારખાનાઓ ચલાવવા અશક્ય બન્યા છે. પ્લાન્ટ મેનેજર જાહિદ ખાનના જણાવ્યા અનુસાર યુદ્ધની સ્થિતિને જોતા સપ્લાય ક્યારેય પુનઃસ્થાપિત થશે તે કહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી સ્થિતિ થાળે નહીં પડે ત્યાં સુધી ઉદ્યોગની ગાડી પાટે ચડવી મુશ્કેલ છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં આશરે 4 લાખથી વધુ શ્રમિક રોજીરોટી મેળવે છે. સરેરાશ એક યુનિટમાં 250થી 300 કામદાર કાર્યરત હોય છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 આઈપીએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ જાહેર કર્યા છે, જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ થયા છે. આ ફેરબદલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નરલિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજી તરીકે નવી જવાબદારી સોંપાઈ છે, જ્યારે સીબીઆઈનો બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ આઈજી અને ગગનદીપ ગંભીરને એસએમસીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સાથે જ લાંબા સમયથી વેટિંગમાં રહેલા સિનિયર આઈપીએસ શમશેરસિંહને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે નિયુક્તિ આપી નિવૃત્તિ પૂર્વે મહત્વનું પોસ્ટિંગ આપ્યું છે. અમદાવાદમાં પણ ઝોન 8ની નવી રચના સાથે ટ્રાફિક અને ક્રાઇમ વિભાગમાં મોટા ફેરફાર કરી રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં અત્યંત કરુણ ઘટના બની છે. ધૂળેટીના દિવસે હોળી રમ્યા બાદ બે માસીયાઈ ભાઈ અને ધોરણ 10નો વિદ્યાર્થી મિત્ર સાથે સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાછળ તાપી નદીના પાણીમાં નહાવા પડ્યા હતા. ત્રણેયમાંથી એક યુવક અને કિશોર ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા, જ્યારે માસીયાઈ ભાઈ અને કિશોરને ડૂબતા જોઈને ગભરાયેલો યુવક પાણીમાંથી બહાર નીકળી ગયો હતો. ડૂબેલા એક યુવકની લાશ મળી આવી હતી, જ્યારે 38 કલાક બાદ આજે 6 માર્ચે ધોરણ 10ના વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો છે. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોક છે. 112 નંબર પર ફોન કરી પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જયદીપ અને કૃષ્ણાના સંબંધીને પણ જાણ કરતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. દરમિયાન 5 માર્ચની રાત્રે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ જયદીપની લાશ શોધી કાઢી હતી, જ્યારે 38 કલાક બાદ કૃષ્ણાનો મૃતદેહ પણ મળી આવ્યો છે. ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાનું સંકટ હાલ પૂરતું સમાપ્ત થઈ ગયું છે, કારણ કે ભારતને રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવાની છૂટ મળી ગઈ છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે ભારતીય રિફાઇનરીઓને 30 દિવસનું સ્પેશિયલ લાયસન્સ આપવાની જાહેરાત કરી છે. આ લાયસન્સ 3 એપ્રિલ સુધી માન્ય રહેશે. અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે શુક્રવારે જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉર્જા એજન્ડા હેઠળ આ અસ્થાયી પગલું ભરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ભારત અમેરિકાનો એક આવશ્યક ભાગીદાર છે અને વૈશ્વિક બજારમાં ઓઇલના પુરવઠાને સ્થિર રાખવા માટે આ છૂટ આપવામાં આવી છે. બેસેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ઈરાન વૈશ્વિક ઉર્જા બજારને બંધક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દબાણને ઓછું કરવા માટે અમે ભારતને આ 30 દિવસની છૂટ આપીએ છીએ. અમને પૂરી આશા છે કે આ પછી નવી દિલ્હી અમેરિકી ઓઇલની ખરીદીમાં તેજી લાવશે. ભાવનગર બોરતળાવ પોલીસે શહેરના ફુલસર વિસ્તારમાં રેડ કરતા ક્રેટા કારમાં બેસીને મોબાઈલ મારફતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચ પર હાર જીતના સોદા કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને શખ્સો પાસેથી મોબાઈલ, રોકડ રકમ અને કાર સહિત કુલ ₹10,41,700નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સો સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા કારમાં બેઠેલા અનિલ ધીરુભાઈ દિહોરા અને સંજય મેપાભાઈ કાંબળને ઝડપી પાડ્યા હતા.
બંને મોબાઈલમાં Grand7.in તથા બિગ એક્સચેન્જ 9 વેબસાઇટ મારફતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી T20 મેચ પર હાર-જીતના સોદા કરતા ઝડપાઈ ગયા હતા. પોલીસે બંને પાસેથી 2 મોબાઈલ, કિંમત ₹40,000, રોકડ ₹1,700 અને ક્રેટા કાર, કિંમત ₹10 લાખ સહિત કુલ ₹10,41,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પર મોડી રાત્રે એક ખાનગી હોસ્પિટલના જાણીતા તબીબની કારે સર્જેલા અકસ્માતને પગલે દોડધામ મચી હતી, જેમાં એક ટેમ્પો અને 3 બાઇક ચાલકો સહિત કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલમાં લાંબી સર્જરી પતાવી ઘરે પરત ફરી રહેલા ડોક્ટર વિરલકાંત ચૌધરીને બ્રિજ ઉતરતી વખતે અચાનક ઝોકો આવી જતા કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને ગભરાટમાં બ્રેકને બદલે એક્સેલેટર દબાઈ જતા કાર વાહનને ફંગોળીને ધડાકાભેર અથડાઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર તબીબની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. જોકે મેડિકલ પરીક્ષણમાં તેઓ નશામાં ન હોવાનું અને અકસ્માત માત્ર અતિશય થાકના કારણે સર્જાયો હોવાનું સામે આવ્યું છે. તપાસના આગળના તબક્કે પાલ પોલીસે બ્રિજ પર લાગેલા સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. પાટણ એસઓજીએ રાધનપુરમાં પટણી દરવાજા પાસે દરોડો પાડી ધોરણ 7 પાસ એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ શખ્સ કોઈપણ તબીબી ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથિક પ્રેક્ટિસ કરી લોકોના જીવ જોખમમાં મૂકતો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસઓજી શાખાની ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે રાધનપુર પટણી દરવાજા નજીક આવેલા અરમાન શોપિંગ સેન્ટરમાં ઇલિયાસ મહમદ હનીફ હુક્કા હાર્ડવેદ તરીકે દવાખાનું ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થાનિક આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર વિજય ભરવાડ અને ફાર્માસિસ્ટ અનિલભાઈને સાથે રાખી પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો. અમેરિકાની ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને આદેશ આપ્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી ટેરિફના પૈસા કંપનીઓને પરત કરવામાં આવે. ડિસેમ્બર સુધીમાં ટેરિફમાં $10.79 લાખ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે અને કુલ રિફંડ $14.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જજ રિચાર્ડ ઈટને પેન્ડિંગ કેસોમાં ટેરિફ હટાવીને ફરીથી કેલ્ક્યુલેશન કરવાનું કહ્યું. ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ 1977 હેઠળ ઘણા દેશો પર ટેરિફ લાદ્યા હતા. અમેરિકી કંપનીઓએ કોર્ટમાં તેને પડકાર્યા હતા. 20 ફેબ્રુઆરી 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કરતા કહ્યું કે ટેરિફ નક્કી કરવાનો અધિકાર કોંગ્રેસ પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. ત્યારે રિફંડ પર સ્પષ્ટતા નહોતી. ટેનેસીની એટમસ ફિલ્ટ્રેશનની અરજી પર જજે રિફંડનો આદેશ આપ્યો છે. બોટાદ જિલ્લાના તરઘરા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ખેતરના શેડે ઘાસ લેવા બાબતે મારામારી થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના આશરે 3 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી. બંને પક્ષોએ સામસામે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. તરઘરા ગામના રહેવાસી જોરુભાઈ ધરમશીભાઈ સાકળિયા અને ભરતભાઈ લાલજીભાઈ સાકળિયા કૌટુંબિક ભાઈઓ છે. તેમની જમીન બાજુબાજુમાં આવેલી છે. ખેતરના શેડે ઘાસ લેવા બાબતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બની હતી અને મારામારીમાં પરિણમી હતી. બંને પક્ષના આશરે 3 જેટલા વ્યક્તિઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ બંને પક્ષોએ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.